નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ. એ શ્રેણીના 83માં એપિસોડમાં મિત્રો આજે આપની સમક્ષ જે ચર્ચા કરવી છે એનો ઉપક્રમ આવો છે. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો છે અને જે લોકો હાલમાં એટલે કે આ ચાલુ માસ મે, ત્યાર પછીનો માસ અને ત્યાર પછીનો માસ એટલે મે 2025થી જુલાઈ 2025 દરમિયાન જે લોકો ભારત છોડીને ભારતની બહાર વસવાટ કરે છે એવા પેન્શનરોને પોતાની વાર્ષિક હયાતી ખરાઈ કરવા બાબતે કઈ બાબતની કાળજી રાખવી અને કઈ કાર્યપદ્ધતિ અપનાવી એ અંગે થોડી ચર્ચા કરવી છે. કારણ કે મેં 3 દિવસ પહેલાં જે અગાઉનો મારો 82 નંબરનો વિડીયો જાહેર કર્યો ત્યારે મેં એમાં એવી વાત કરેલી હતી કે જે પેન્શનરો એવા છે હાલમાં એબ્રોડ એટલે કે ભારતની બહાર સ્થાયી થયેલા છે એવા પેન્શનરોને હયાતી ખરાઈ કરવા માટે કઈ કાર્યપદ્ધતિ અપનાવી, તો અહીંયા વિગતવાર માહિતી. અલબત્ત મેં ગયા વર્ષે આ જ સમયે આવી જ એક માહિતી આપેલી હતી અને ફરીથી તાજી કરીએ અહીંયા. તો સૌથી પહેલી વાત કે આ 3 માસ મે, જૂન, જુલાઈ આપણે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેના નિયત માસ છે. જો 31 જુલાઈ સુધીમાં તમારી વાર્ષિક હયાતી ખરાઈ થઈ અને તિજોરી અધિકારી સુધીના આ અંગેના જો તમારા હયાતી ખરાઈના પ્રમાણપત્રો નહીં મળે તો તિજોરી અધિકારી ઓગસ્ટ માસથી તમારું પેન્શન અટકાવશે અને પછીથી જ્યારે હયાતી ખરાઈ થઈ જશે ત્યારે બધું પેન્શન એકસાથે મળશે. તો આ નિયત સમય મર્યાદાની વાત કરી. એ માટે તમારે કરવાની કાર્યપદ્ધતિ તો આપણે સૌથી પહેલાં એવું સમજી લઈએ કે 2 પ્રકારના પેન્શનરો છે કે જે વિદેશ ખાતે રહે છે અને એના પ્રકાર આપણે એમને આ હયાતી ખરાઈના સંદર્ભમાં જે કાર્યપદ્ધતિ અપનાવવાની છે એ માટે 2 જુદા જુદા વિભાગમાં આપણે વર્ગીકૃત કરીએ છીએ. એક એવા પ્રકારના પેન્શનરો કે જે પોતાનું નાગરિકત્વ ભારતીય નાગરિકત્વ ધરાવે છે અને થોડા સમય અથવા લાંબા સમય માટે વિદેશમાં છે પરંતુ નાગરિકત્વ એનું ભારતીય છે. જ્યારે બીજા એવા પ્રકારના પેન્શનરો કે એવા પેન્શનરો હવે પોતાનું ભારતીય નાગરિકત્વ ગુમાવેલું છે અને જે દેશમાં છે તે દેશનું નાગરિકત્વ એ લોકોએ મેળવી લીધેલું છે. આ તકે એક સ્પષ્ટતા એવી પણ કરી લઈએ કે જે આવા પેન્શનરો છે એ OCI કાર્ડ ધરાવતા હોય એવા પેન્શનરો એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એવા લોકો માટે બરાબર સમજી લેવું છે કે એમનું નાગરિકત્વ હવે ભારતીય નથી, માત્ર એ દૂર દરિયા પારના ભારતીય તરીકે ઓળખાય છે, નાગરિકત્વ ભારતીય નથી. OCI કાર્ડ ધરાવનાર જે પેન્શનરો છે એને આપણે હવે ભારતીય નાગરિકત્વ ન ધરાવતા પેન્શનરોમાં જ એમને ગણતરી કરવાની થાય છે. તો પહેલાં આ બંને પ્રકારના પેન્શનરો હોય, નાગરિકત્વ ભારતનું હોય અથવા ભારતીય ન હોય, બંને પ્રકારને જે વાર્ષિક હયાતી ખરાઈનું જે ફોર્મ ભરવાની કાર્યપદ્ધતિ છે એને સમજી લેવું છે. આ માટે સરકારશ્રીએ ગુજરાત સરકારશ્રીના મુંબઈ તિજોરી નિયમોથી નક્કી કરાયેલું વાર્ષિક હયાતીનું ખરાઈનું પ્રમાણપત્ર જે નિયમ નંબર 272-273માં નિયત કરાયેલું છે એવું પ્રમાણપત્ર, નિયત નમૂનાનું પ્રમાણપત્રમાં જ તમારે આ હયાતી ખરાઈ કરાવવાની છે. આ પ્રમાણપત્ર તમને કેવી રીતે મળી શકશે? તો તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો અથવા તમારી પાસે અગાઉના વર્ષનું જો બ્લેન્ક ફોર્મ હોય તો એનો ઉપયોગ કરી શકશો. અને એમ શક્ય ન બને તો મને મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 એમાં જો તમે રિક્વેસ્ટ મોકલશો તો આ વાર્ષિક હયાતી ખરાઈ માટેનું જે નિયત ફોર્મ છે એની બ્લેન્ક કોપી PDF ફાઇલ હું તમને મોકલી આપીશ. તો મિત્રો આ નિયત ફોર્મ એમાં જ તમારે આ વાર્ષિક હયાતી ખરાઈનું પ્રમાણપત્ર કરવાનું છે. તમારી સહી આ પ્રમાણપત્રમાં અને તમે જે દેશમાં વસવાટ કરો છો એ દેશમાં દેશની સરકાર દ્વારા એવા અધિકૃત કરતા અધિકારીઓને જેને આ સત્તા આપેલી છે આવા કયા કયા હોય તો નોટરી પબ્લિક હોય, કમિશનર ઓફ ઓથ હોય, જસ્ટિસ ફોર પીસ હોય અથવા તો જો તમે જ્યાં સ્થાયી થયેલા છો ત્યાં નજીકમાં ભારતીય દૂતાવાસ હોય એટલે કે ઇન્ડિયન એમ્બેસી, ત્યાં જો એ આપણા અધિકારી હોય અને એ પણ
કરી શકશે, પરંતુ ત્યાંની બેંકના મેનેજરો આ અંગે અધિકૃત નહીં ગણવામાં આવે. આ ખાસ કાળજી રાખવી. આ ફોર્મમાં તમારી સહી અને આ જે મેં અગાઉ ગણાવેલા એટલા કોઈ અધિકૃત કરતા અધિકારીની સહી કરાવી અને આવું પ્રમાણપત્ર તમારે, જો તમે નાગરિકત્વ ભારતીય ધરાવો છો અથવા નથી ધરાવતા, ફોર્મ નક્કી છે આ એક જ આપવાનું છે. આ ફોર્મ છે એને આપણે વાર્ષિક હયાતી ખરાઈનું ફોર્મ એવા નામથી અત્યારે આપણે ઓળખીએ. બીજી વાત, એની સાથે હવે આપણે અલગથી ચર્ચા એવી કરવી છે કે તમે ભારતીય નાગરિકત્વ ધરાવો છો એવા માટેનું આપણે પહેલાં ચર્ચા કરીએ. જો તમારું સિટીઝનશીપ ઇન્ડિયન છે તો તમે આ નિયત કરાયેલું જે વાર્ષિક હયાતી ખરાઈનું ફોર્મ, એમાં પૂરેપૂરી તમારી વિગત, તમારું નામ, પીપીઓ નંબર, બેંકનું નામ, શાખાનું નામ, ખાતા નંબર, અને આ ફોર્મમાં નિયત ફોર્મ છે એમાં બેંક મેનેજરના સહી ને એનું સીલ એવું કરેલું છે. ત્યાં તમે જે અધિકૃત કરતા તમારે ત્યાંના અધિકારી હોય એના સહી સિક્કા કરાવવાના છે. બેંક મેનેજર, બેંકનું સીલ અને બેંક મેનેજરની સહી એવું ઇંગ્લિશમાં ટાઈપ કરેલું છે ત્યાં. આવું ફોર્મની સાથે તમારું નાગરિકત્વ ભારતીય છે તો માત્ર તમારે તમારા ઇન્ડિયન પાસપોર્ટની પ્રમાણિત કરેલી નકલ, પ્રમાણિત સ્વયં પ્રમાણિત એટલે તમે પોતે પ્રમાણિત કરી અને પાસપોર્ટની નકલ મોકલો જો તમે ભારતીય નાગરિકત્વ ધરાવો છો. એટલે 2 ડોક્યુમેન્ટ્સ થયા. એક નિયત વાર્ષિક હયાતી ખરાઈનું પ્રમાણપત્ર જે ઓરિજિનલ મૂળ નકલમાં, સાથે તમારા ઇન્ડિયન પાસપોર્ટની એક નકલ અને એની સાથે એક ફોરવર્ડિંગ લેટર. આ ફોરવર્ડિંગ લેટર તમે જે જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા હો એ જિલ્લા તિજોરી અધિકારી શ્રી, તિજોરી કચેરી જે હોય તે, એને ઉદ્દેશીને ફોરવર્ડિંગ લેટર. એમાં આ રીતે લખવું છે, હું આપની કચેરીમાંથી નીચેની વિગતે પેન્શન મેળવું છું. નીચેની વિગતમાં માત્ર આટલું લખો: પીપીઓ નંબર, બેંકનું નામ, શાખાનું નામ, ખાતા નંબર. આટલું માહિતી આપ્યા પછી મારું આ સાથે નિયત કરાયેલ વાર્ષિક હયાતી ખરાઈનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી સામે અધિકૃત કરાયેલું છે એવું મૂળ નકલ આ સાથે સામેલ છે, અને હું ભારતીય નાગરિકત્વ ધરાવું છું એના આધાર રૂપે મારા પાસપોર્ટની, ઇન્ડિયન પાસપોર્ટની નકલ સામેલ છે, જે ધ્યાને લઈ મારું આ હયાતી ખરાઈ પ્રમાણપત્ર માન્ય રાખવા વિનંતી. એવો ફોરવર્ડિંગ લેટર. એટલે 3 વસ્તુ છે: મૂળ હયાતી ખરાઈનું પ્રમાણપત્ર, તમારા ઇન્ડિયન પાસપોર્ટની નકલ અને ત્રીજું ફોરવર્ડિંગ લેટર. તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ નહીં જોડો તો ચાલશે, જોડો તો વાંધો નથી, પણ ફરજિયાત નથી. તો જો હોય તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ તો એની નકલ પણ સાથે જોડી દેવી. ફોટો લગાવેલું કોઈ તમારું ડોક્યુમેન્ટ્સની કોઈ જરૂર નથી, તિજોરી અધિકારી પાસે છે. તો આ એવા લોકો કે જે ભારતીય નાગરિકત્વ ધરાવે છે એમને માત્ર એમના ઇન્ડિયન પાસપોર્ટની નકલ જોડવાની છે આ 3 વસ્તુ સાથે. હવે એવા લોકો કે જે લોકો પોતાનું નાગરિકત્વ, વિદેશનું નાગરિકત્વ ધરાવે છે, ભારતીય નાગરિકત્વ હવે નથી, તો એવા પેન્શનર મિત્રોએ નિયત કરાયેલું જે અગાઉ મેં ચર્ચા કરી એવું વાર્ષિક હયાતી ખરાઈનું ફોર્મ તો તૈયાર કરી સહી સિક્કા કરાવીને રાખવાનું. પાસપોર્ટની નકલ હવે જરૂર નથી, કારણ કે હવે તમારું ભારતીય નાગરિકત્વ નથી. એટલે જે દેશનું તમે નાગરિકત્વ ધરાવતા હો એના આધાર માટે તિજોરી અધિકારીને તમારા કોઈ પણ દેશના નાગરિકત્વ સાથે સંબંધ નથી. પરંતુ તમે ભારતીય નાગરિકત્વ નથી ધરાવતા એટલા માટે હવે તમારું બેંક એકાઉન્ટ કે જેમાં તમારું પેન્શન જમા થાય છે, આ બેંક એકાઉન્ટ NRO અથવા NRE એટલે કે નોન રેસિડેન્શિયલ ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ અથવા તો નોન રેસિડેન્શિયલી એક્સ્ટ્રા ઓર્ડિનરી સેવિંગ એકાઉન્ટ, આ બેમાંથી કોઈ પણ એક પ્રકારનું ખાતું તમારું હોવું જ જોઈશે. કારણ કે તમે ભારતીય નાગરિકત્વ નથી ધરાવતા એટલે સરકારને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત સરકાર તમારું પેન્શન તમારા NRO અથવા NRE એકાઉન્ટમાં જ જમા કરાવી શકશે. મોટાભાગના પેન્શનરોએ હવે જે લોકોએ નાગરિકત્વ ભારતીય ગુમાવી દીધું છે એવા લોકોએ ગયા વર્ષ સુધીમાં આ પોતાના નોર્મલ સેવિંગ એકાઉન્ટમાંથી આ એકાઉન્ટને તબદીલ કરી દીધું છે. એનો જે નેચર ઓફ એકાઉન્ટ છે એને NRO NREમાં તબદીલ કરેલું જ છે, કારણ કે આ 3 વર્ષથી આ સતત આવું પ્રકારની કાર્યવાહી કરી અને બધા પેન્શનરો જે ભારતીય નાગરિકત્વ નથી ધરાવતા એના માટે આ કાર્યવાહી પૂર્ણ કરાવી જ દીધી છે સ્વાભાવિક, તો જ તમારું પેન્શન ચાલુ રહેતું હોય.
પરંતુ જે નવા લોકો છે ને હમણાં જ નાગરિકત્વ આવું મેળવેલું છે, ભારતીય નાગરિકત્વ ગુમાવી અને વિદેશનું, એવા લોકો માટે જ્યાં સુધી એનું એકાઉન્ટ એનઆરઓ એનઆરઈ નહીં હોય ત્યાં સુધી તમારી આ વાર્ષિક હયાતી ખરાઈને માન્ય રાખવામાં નહીં આવે. જે લોકો ઓલરેડી એનઆરઓ એનઆરઈ એકાઉન્ટ છે એમને મેં અગાઉ જે ફોરવર્ડિંગમાં વાત કરી એવી રીતે ત્યાં માત્ર એને એવું લખવું છે કે મારું ભારતીય નાગરિકત્વ નથી, આ ફલાણા દેશનું મારું નાગરિકત્વ છે અને મારું બેંક એકાઉન્ટ એનઆરઓ એનઆરઈ કરેલું છે, એના આધાર રૂપે મારા બેંક પાસબુકના પહેલાં પાનાની નકલ સામેલ છે, જેમાં ઉપર ઉલ્લેખ કરેલો હોય, બેંક મેનેજરે સહી સિક્કા કરી દીધા હોય કે આ એનઆરઓ અથવા એનઆરઈ એકાઉન્ટ છે એવું. એટલે ફરીથી આટલું બરાબર સમજી લેવું છે, જો તમારું નાગરિકત્વ ભારતીય છે તો તમારે ઇન્ડિયન પાસપોર્ટની નકલ તિજોરી અધિકારીને જરૂરી છે. જો તમારું નાગરિકત્વ ભારતીય નથી તો તમારું બેંક એકાઉન્ટ એનઆરઓ છે તો એવો આધાર તમારે, અલબત્ત તમે જે તે વખતે આ એનઆરઓ એકાઉન્ટ કરાવી લીધા પછી તિજોરીને અંગેની જાણ પણ કરેલી છે, એની બધી વિગતો પણ તમે આપેલી છે, એ બધું એ સાચું, પરંતુ આમ છતાં પણ જ્યારે તમે આ હયાતી ખરાઈનું પ્રમાણપત્ર મોકલો ત્યારે આવી એક વધારાની સાવચેતી રૂપે નકલ મોકલી જ દેવી કે જેથી કરીને તિજોરી અધિકારી એટલા પૂરતા નિશ્ચિંત બની જાય કે હવે તમારું એકાઉન્ટ એનઆરઓ છે. આ નહીં હોય તો હયાતી ખરાઈનું પ્રમાણપત્ર માન્ય નહીં રહે. એવા પેન્શનરો છે કે જેને હમણાં નાગરિકત્વ મેળવેલું છે પરંતુ એનું એકાઉન્ટ અત્યાર સુધી તો, કારણ કે એને એનઆરઓ એકાઉન્ટ નથી, નોર્મલ સેવિંગ એકાઉન્ટ છે એમાં જમા થાય છે, પણ હવે એને આ પોતાનું નોર્મલ સેવિંગ એકાઉન્ટમાંથી એનઆરઓ અથવા એનઆરઈ એકાઉન્ટમાં તબદીલ કરાવવું પડશે. પ્રશ્ન એ છે કે જે લોકો અત્યારે એબ્રોડ છે અને જ્યાં સુધી એનું આ એકાઉન્ટ તબદીલ નહીં થાય ત્યાં સુધી ઓગસ્ટ માસથી એનું પેન્શન ચાલુ નહીં રહી શકે, અટકાવવામાં આવશે. એટલે આપ જ્યાં હોવ ત્યાંથી પણ તમારી ઇન્ડિયાની સંબંધિત બેંકનો સંપર્ક સાધી ફોનથી અને એમને પૂછો કે મારે આ એનઆરઓ એકાઉન્ટમાં તબદીલ કરવું છે મારું નોર્મલ સેવિંગ એકાઉન્ટ, તો મારે કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડે, એ ડોક્યુમેન્ટ્સ મંગાવે. એવા ડોક્યુમેન્ટ્સ તમે હાર્ડ કોપીમાં તમારા ઇન્ડિયા ખાતેના કોઈ જે રિલેટિવ છે એને મોકલી દો, એ બધું બતાવે અને બેંક મેનેજર માન્ય રાખે તો પછી તમે ત્યાં બેઠા પણ આ તમારા નોર્મલ સેવિંગ એકાઉન્ટમાંથી એનઆરઓમાં તબદીલ કરી શકો. જો ઘણા બેંક, મોટેભાગે એસબીઆઈ છે એ મદદરૂપ થાય છે, પણ બીજી કોઈ બેંકો હોય અને તો તમે અહીંયા રૂબરૂ ન હો ત્યાં સુધી તમારું એનઆરઓ એનઆરઈ એકાઉન્ટ ન ખોલે તો બેંક મેનેજર સાથે ચર્ચા કરીને શક્ય હોય તો એવું તમારે કદાચ જો અહીંયા આવવું પડે એવું પણ બને. એ બેંક અને તમારી વચ્ચેની એક આખી કાર્યપદ્ધતિ છે. બેંકને જો કન્વિન્સ કરાવી શકો તમે ન આવો અને તમારું એકાઉન્ટ તબદીલ થાય તો જે હવે નવું એકાઉન્ટ તમારું એનઆરઓ એનઆરઈ થયું એની પાસબુકની નકલ તમારા હયાતી ખરાઈ સાથે મોકલવાની છે. અને ગયા વર્ષે પણ હતું તો પણ આમ છતાં પણ તમે આ વખતે હયાતી ખરાઈ મોકલો ત્યારે ખાસ તમારા પાસબુકની પહેલાં પાનાની ઝેરોક્સ એમાં જોડો કે જેથી કરીને તિજોરી અધિકારી જાણી શકે કે તમારું અમે જે પેન્શન જમા કરાવીએ છીએ એનઆરઓ એકાઉન્ટ છે એવું આ ખાસ કાળજી સાથે જે લોકો નાગરિકત્વ ધરાવતા નથી. મોકલવાનું કેવી રીતે? ઘણા બધા પેન્શનરોને આ પ્રશ્ન છે. ઘણા બધા પેન્શનરોના મગજમાં હજી એવો ખ્યાલ છે કે અમે તો દર વર્ષે પહેલાં અમારી સંબંધિત બેંકને જ મોકલતા અને બેંકમાં જ હયાતી ખરાઈ થાય છે. બેંકમાં હયાતી ખરાઈ થતી નથી. એ માત્ર તમારા ફોર્મ કલેક્ટ કરી તમે અહીંયા મોકલો તો એ તિજોરી અધિકારીને મોકલે છે. એટલે બેંકને આમાં ક્યાંય વચ્ચે લાવવાની જરૂર નથી મિત્રો. તમારે આ મેં જે કીધું એવી રીતે 3 ડોક્યુમેન્ટ્સ બંને પ્રકારના પેન્શનરો એમાં, તો એવા લોકોએ પોતાના ઇન્ડિયનમાં જે કંઈ રિલેટિવ છે ઇન્ડિયામાં એમને ત્યાં મોકલો. એ રૂબરૂ જઈ અને તિજોરી અધિકારીના ઇન્વર્ટ શાખામાં આખું જે તમારે જે મોકલેલી 3 વસ્તુઓ છે એ ત્યાં આપી અને એક નકલ ઝેરોક્સ તમે એને કરાવવાની, ફોરવર્ડિંગની ઝેરોક્સ કરાવેલી હોય એમાં રિસીવ કરાવી લેવું આ હિતાવહ છે. ફરજિયાત નથી. તમે ત્યાં બેઠા કુરિયર મારફત અથવા પોસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત ડાયરેક્ટ તમારી તિજોરી અધિકારીને ઉદ્દેશીને તમે આ બધા ડોક્યુમેન્ટ સાથે મોકલી શકો છો, પરંતુ એની રિસિપ્ટ જો તમારે મેળવવી હોય તો તમારા કોઈ રિલેટિવને ત્યાં મોકલો અને એ તિજોરી કચેરીમાં જમા કરાવી દેશે. ખાસ કરીને રાજકોટમાં જે પેન્શનર રાજકોટ જિલ્લા તિજોરીમાંથી પેન્શન મેળવે છે અને હાલમાં વિદેશ છે એવા પેન્શનરો માટે થોડીક મદદરૂપ હું બની શકીશ. જો આપને આપના રિલેટિવ રાજકોટમાં કોઈ ન હોય અને તિજોરી કચેરી ખાતે જઈ શકે એમ ન હોય તો મારા ઘરના સરનામા ઉપર તમે મોકલો. હું આ બધીએ જે કંઈ તમારા ડોક્યુમેન્ટ્સ છે એ તિજોરી કચેરીમાં જમા કરાવી આપીશ. એટલા પૂરતી વ્યવસ્થા હું રાજકોટ પૂરતી કરી શકીશ. મિત્રો,
કારણ કે હું અત્યારે રાજકોટ સ્થાયી થયેલો છું એટલા પૂરતી એક આ વ્યવસ્થા કરી દઉં. તમારે ફોર્મની જરૂર હોય તો મારા વોટ્સએપ ઉપર તમે માત્ર એક રિક્વેસ્ટ મોકલશો એટલે આ નિયત ફોર્મ હયાતી ખરાઈનું ફોર્મ પણ મોકલી આપીશ. સમય મર્યાદા મે, જૂન, જુલાઈ 3 માસ છે એટલું યાદ રાખવું. અને બીજી વાત, તમે આ જે ડોક્યુમેન્ટ્સ મોકલો એની હાર્ડ કોપી જ માન્ય રહેશે. બરાબર સમજી લેવું. તમે ત્યાં કરાવ્યું અને આ બધું તમે તમારા પીસીમાં અથવા તો બીજા કોઈ માધ્યમથી તમારા અહીંયા રિલેટિવમાં મેલ મારફત મોકલો તો એવી સોફ્ટ કોપીની પ્રિન્ટ કઢાવેલી તિજોરી અધિકારી તમારી હયાતી ખરાઈ માટે માન્ય નહીં રાખે. જે મૂળ નકલ જે તમારા જે હયાતી ખરાઈનું કરાવો ફોર્મ એમાં જે નોટરી પબ્લિક અથવા તો બીજા કોઈ મેં અગાઉ જણાવ્યા એવા અધિકારીઓ પ્રમાણિત કરે એના મૂળ નકલવાળું જ ખાસ યાદ રાખો, એની ઝેરોક્સ કોપી નહીં. આ મૂળ નકલવાળું જ અહીંયા તિજોરી કચેરીમાં રજૂ કરવાનું છે. કારણ કે ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગની સ્પષ્ટ સૂચના છે કે વાર્ષિક હયાતી ખરાઈના પ્રમાણપત્ર છે એ મૂળ નકલમાં જ, જેને આપણે હાર્ડ કોપીમાં કહી શકીએ, સોફ્ટ કોપીવાળા ડાયરેક્ટ અહીંયા ઉતારો અને એની પ્રિન્ટ કાઢીને અહીંયા રજૂ થશે તો એ નહીં ચાલે. આ એક વાત ખાસ યાદ રાખવી છે. જે લોકો વિદેશમાં સ્થિર થયેલા છે એમને વાર્ષિક હયાતી ખરાઈ બાબતે આટલી કાળજી. બીજી વાત, ઘણા બધા પેન્શનર મિત્રો હવે મને એવું પૂછે છે કે હવે તો ત્યાં જીવન પ્રમાણની સાઇટ ઉપરથી ઓનલાઈન શક્ય બને છે કે આ થંબ ઇમ્પ્રેશન જે અહીંયા બાયોમેટ્રિક્સ ડિવાઇસ છે અથવા તો મોબાઈલના માધ્યમથી ફેસ આરડી એટલે કે તમારી ફેસ રીડિંગ કરીને પણ હયાતી ખરાઈ જીવન પ્રમાણની સાઇટ ઉપરથી શક્ય બને છે. પરંતુ મિત્રો, આ જે આખી વ્યવસ્થા છે એ ભારતમાં વસતા એટલે કે ભારત ખાતે જે લોકો છે ત્યાં જ આ આખી એપ્લિકેશન થઈ શકશે. ઘણા પેન્શનર મિત્રોએ પ્રયત્ન કરીને અહીંયાનું ડિવાઇસ છે થંબ ઇમ્પ્રેશન માટેનું જે ડિવાઇસ છે બાયોમેટ્રિક ડિવાઇસ એ અહીંયા ડ્રાઈવર એના બધા કરાવી અને ત્યાં લઈ ગયા છે. એ ડ્રાઈવર ઉપરથી તમારા થંબ ઇમ્પ્રેશનથી કદાચ આ ડિવાઇસ ઉપરથી શક્ય બને તો પ્રયત્ન કરી જોજો. મોટા ભાગે ચાલતું નથી, ત્યાં શક્ય નથી બનતું કારણ કે એના જે ત્યાંના નેટવર્ક પ્રોવાઈડર છે એ આખી આ નેટવર્ક સાથે મોટે ભાગે જોડાયેલા નથી હોતા. ક્યારેક તમારો ઇન્ડિયાનો નંબર યથાવત હોય અને એમાં મેસેજ પણ બધા આવી શકતા હોય અને તમારું બાયોમેટ્રિક ડિવાઇસ કામ કરતું હોય તો તમે આ રીતે ત્યાં બેઠા ઓનલાઈન કરાવી શકો. અન્યથા આ જે મેન્યુઅલ પદ્ધતિ છે એ જ શક્ય બનશે. આ એક વાત છે. બીજી વાત એવી છે કે ઘણા પેન્શનર મિત્રો જે વિદેશમાં સ્થાયી થયેલા છે એવા લોકોને એવી પણ રજૂઆત છે કે અમારી જીવન પ્રમાણની સાઇટ ઉપરથી અહીંયા ઓનલાઈન અમે કરી શકીએ એવું અમે પ્રયત્નો કર્યા છે, પણ મોટે ભાગે એમાં સક્સેસ સ્વાભાવિક છે કે નથી જતા કારણ કે આખી જે સાઇટ છે ભારત સરકારે આખી વ્યવસ્થા ગોઠવેલી છે એ મુજબ જીવન પ્રમાણની સાઇટ છે, ત્યાં નહીં ચાલે. ત્યાર પછીની વાત એક એવી છે કે અમુક પેન્શનર મિત્રોના ધ્યાન ઉપર એવું આવેલું છે કે હવે ગુજરાત સરકારશ્રીએ ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈપ કરી એની સાથે MOU કરેલા છે અને પોસ્ટમેન ઘેર આવી અને હયાતી ખરાઈ કરાવી જાય છે. તો અમુક પેન્શનર મને એવા ફોન આવ્યા કે હવે આ બધી કામગીરી પોસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપી દીધી તો અમારે વિદેશમાં સ્થિર થયેલા છીએ એમને શું કરવું ઇન્ડિયન પોસ્ટ સાથે, અમારે તો કોઈ નથી ક્યાંય પેલું એની વ્યવસ્થા. તો મિત્રો, આ આખી વ્યવસ્થા માત્ર પોસ્ટ ડિપાર્ટમેન્ટ પોસ્ટમેન ઘરે આવી અને કરી જાય એટલી જ વ્યવસ્થા છે. બાકી બધું એ તિજોરી અધિકારી બેંક મારફત થાય છે. એટલે તમારા માટે આ પોસ્ટવાળી કોઈ વ્યવસ્થા શક્ય જ નથી કારણ કે તમે વિદેશ સ્થિર થયેલા છો. નાગરિકત્વ છે કે કેમ અથવા નથી તો એ બેએ શું કરવાનું એની આપણે ચર્ચા કરેલી હતી. તો મને લાગે છે આ વિદેશ વસતા જે આપણા પેન્શનરો ગુજરાત સરકારશ્રીની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો છે એના માટે આટલી માહિતી તમારી સુધી પહોંચાડવાની હતી. મિત્રો, મને લાગે છે કે આનાથી વિશેષ માહિતીની જરૂર નહીં પડે. આમ છતાં પણ ક્યારેય કોઈ પણ બાબતની મૂંઝવણ હોય, ક્યારેય પણ તમારે કોઈ પેન્શનના સંદર્ભમાં પ્રશ્ન પૂછવાના હોય તો મારા મોબાઈલ નંબર 9824888667 ઉપર આપને જે ત્યાંનો જે સમય હોય એને ભારતીય સમય સાથે મેચ કરી અને મેસેજ કરી શકો અને વાત પણ કરી શકશો. મિત્રો, તો મને આનંદ થશે. આપના જે કંઈ પ્રશ્નો હોય પેન્શનના સંદર્ભમાં એ મને પૂછી શકો છો. મિત્રો, તો ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ હંમેશા બની રહે એવી શુભકામના સહ આપના ચરણોમાં વંદન સાથે વિરમું. ફરીથી પાછા કોઈ પણ વિશેષ જાણકારી હશે તો આ માધ્યમથી આપણે મળીશું.
ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને વિદાય આપો મિત્રો. અસ્તુ.